રાજકોટમાં કોર્પોરેશન ખાતે માલધારીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। રાજકોટથી હાલ આ મહત્વના સમાચાર મળ્યા છે, જ્યાં કોર્પોરેશન ખાતે માલધારીઓએ જમાવડો કર્યો છે। પશુઓના રજીસ્ટ્રેશન માટે લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે। રજીસ્ટ્રેશન માટે 31 ડિસેમ્બર અંતિમ દિવસ છે, તો રવિવારે પણ પશુઓના રજીસ્ટ્રેશનની કામગીરી ચાલુ છે। પશુઓના રજીસ્ટ્રેશન માટેનો આજનો દિવસ અંતિમ છે, ત્યારે આવતીકાલથી રજીસ્ટ્રેશન વિનાના પશુઓને ડબ્બે પૂરવામાં આવશે। કોર્પોરેશન ખાતે માલધારીઓનો જમાવડો જોવા મળ્યો છે। પશુઓના રજીસ્ટ્રેશન માટે માલધારીઓએ જમાવડો લગાવ્યો છે, તો પશુઓના રજીસ્ટ્રેશન માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે। રજીસ્ટ્રેશન માટે 31 ડિસેમ્બરનો દિવસ અંતિમ દિવસ છે, ત્યારે આજે રવિવારે પણ પશુઓના રજીસ્ટ્રેશનની કામગીરી ચાલુ છે, ત્યારે આવતીકાલથી રજીસ્ટ્રેશન વિનાના પશુઓને ડબ્બે પૂરી દેવામાં આવશે। આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પશુ ત્રાસ નિયંત્રણ પોલિસી અન્વયે 1 નવેમ્બરથી આપણે પશુપાલકોને 2 માસનો સમય આપવામાં આવેલ કે જે પશુપાલકોએ પોતાના પશુનું રજીસ્ટ્રેશન ન કરાવેલું હોય એ તાત્કાલિક પશુનું રજીસ્ટ્રેશન કરાવી લે। પ્રથમ 2 માસ માટે પશુ રજીસ્ટ્રેશનની ફી ₹200 નિયત કરવામાં આવેલ છે। 2 માસ બાદ 4 માસ સુધી એટલે કે ત્યારબાદના બીજા 2 માસ દરમિયાન પશુ રજીસ્ટ્રેશનની ફી ₹1000 નક્કી કરવામાં આવેલ છે। આથી આજ રોજ તારીખ 31 ડિસેમ્બર એ 2 માસ પૈકીની છેલ્લો દિવસ છે। 31 ડિસેમ્બર સુધીમાં જે પશુપાલકોએ પોતાની માલિકીની જગ્યા ન હોય તેવા પશુપાલકોએ પોતાના પશુ શહેરની બહાર ખસેડી લેવાના રહે છે, અને જે પશુપાલકોએ પરમિટ કે લાયસન્સ મેળવવાની થતી હોય તેઓએ 31 ડિસેમ્બર સુધીમાં અરજી કરી પ્રતિ પશુ ₹200 ફી ભરવાની હોય, અને આજ રોજ રવિવારના દિવસે છેલ્લો દિવસ આવતો હોય આજ રોજ પણ પશુપાલકોના પશુઓના ફોર્મ સ્વીકારવાનું અને ફી સ્વીકારવાની કામગીરી આપણે ચાલુ રાખવામાં આવેલ છે।